નમસ્કાર મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજના જનરલ નોલેજનો પ્રશ્ન નંબર 1। કયો દેશ લશ્કરી જોડાણ નાટોનો નવો સભ્ય બન્યો છે? ઓપ્શન છે એ બ્રાઝિલ, બી યુએઈ, સી અલ્બેનિયા, ડી સ્વીડન। આનો સાચો જવાબ છે સ્વીડન। પ્રશ્ન નંબર 2। તાજેતરમાં ઇન્ટરનેશનલ સોલર એલાયન્સના નવા સભ્ય કોણ બન્યા છે? ઓપ્શન છે એ પનામા, બી કેન્યા, સી ચીલી, ડી આર્જેન્ટિના। આનો સાચો જવાબ છે પનામા। પ્રશ્ન નંબર 3। તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાજ્યસભા માટે કોને નામાંકિત કરવામાં આવ્યા હતા? ઓપ્શન છે એ ઉદય કોટક, બી અજય સિંહા, સી સુધા મૂર્તિ, ડી રાજ્યવર્ધન સિંહ રાઠોડ। આનો સાચો જવાબ હે સુધા મૂર્તિ। પ્રશ્ન નંબર 4। પીએમ મોદીએ કયા રાજ્યમાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું? ઓપ્શન છે એ મહારાષ્ટ્ર, બી ઉત્તર પ્રદેશ, સી કર્ણાટક, ડી પશ્ચિમ બંગાળ। આનો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ। પ્રશ્ન નંબર 5। એનએલસી ઇન્ડિયા ગ્રીન એનર્જી લિમિટેડે સોલાર પાવર પ્રોજેક્ટ માટે કોની સાથે કરાર કર્યો છે? ઓપ્શન છે એ અદાણી ગ્રીન, બી ટાટા પાવર, સી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ, ડી આમાંથી કોઈ નહીં। આનો સાચો જવાબ છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ। પ્રશ્ન નંબર 6। કઈ રાજ્ય સરકારે તાજેતરમાં રાજ્યમાં ગ્રીન હાઇડ્રોજન નીતિને મંજૂરી આપી? ઓપ્શન છે એ મધ્ય પ્રદેશ, બી ઉત્તર પ્રદેશ, સી આસામ, ડી બિહાર। આનો સાચો જવાબ હે ઉત્તર પ્રદેશ। પ્રશ્ન નંબર 7। તાજેતરમાં કયા રાજ્યમાં વિધવા પુનર્લગ્ન પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી છે? ઓપ્શન છે એ બિહાર, બી મેઘાલય, સી તમિલનાડુ, ડી ઝારખંડ। આનો સાચો જવાબ છે ઝારખંડ। પ્રશ્ન નંબર 8। સ્ટેનલેસ સ્ટીલ ક્ષેત્રમાં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો હતો? ઓપ્શન છે એ પુણે, બી સુરત, સી હિસાર, ડી જયપુર। આનો સાચો જવાબ છે હિસાર। પ્રશ્ન નંબર 9। આઈપીએલ 2024 પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા નવા કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન છે એ પેટ કમિન્સ, બી શિખર ધવન, સી ડેવિડ વોર્નર, ડી એઇડન માર્કરામ। આનો સાચો જવાબ છે પેટ કમિન્સ। પ્રશ્ન નંબર 10। રિસા એ કયા રાજ્યનો આદિવાસી પોશાક છે જેને તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? ઓપ્શન છે એ અરુણાચલ પ્રદેશ, બી આસામ, સી ત્રિપુરા, ડી મેઘાલય। આનો સાચો જવાબ છે ત્રિપુરા। પ્રશ્ન નંબર 1। ભારતના પ્રથમ એલિવેટેડ 8 લેન એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન છે એ દ્રૌપદી મુર્મુ, બી નરેન્દ્ર મોદી, સી અમિત શાહ, ડી રાજનાથ સિંહ। આનો સાચો જવાબ છે નરેન્દ્ર મોદી। પ્રશ્ન નંબર 12। એકેડેમી એવોર્ડ્સ 2024 ઓસ્કાર માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો? ઓપ્શન છે એ રોબર્ટ ડાઉની જુનિયર, બી કિલિયન મર્ફી, સી જોની બાયર, ડી ક્રિસ્ટોફર નોલાન। આનો સાચો જવાબ છે કિલિયન મર્ફી। પ્રશ્ન નંબર 13। 71મી મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર ક્રિસ્ટીના પીજકોવા કયા દેશની છે? ઓપ્શન છે એ સ્વિટ્ઝરલેન્ડ, બી પનામા, સી ફિનલેન્ડ, ડી ચેક રિપબ્લિક। આનો સાચો જવાબ છે ચેક રિપબ્લિક। પ્રશ્ન નંબર 14।
પાકિસ્તાનના 14મા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા? ઓપ્શન છે એ. ફૈઝ ઈસા, બી. આસિફ અલી ઝરદારી, સી. નવાઝ શરીફ, ડી. ઇમરાન ખાન. આનો સાચો જવાબ છે આસિફ અલી ઝરદારી. પ્રશ્ન નંબર 1.5 ભારતના કયા રાજ્યમાં વિશ્વની સૌથી લાંબી ટ્વિનલેન ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? ઓપ્શન છે એ. આસામ, બી. હિમાચલ પ્રદેશ, સી. ત્રિપુરા, ડી. અરુણાચલ પ્રદેશ. આનો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ.